મને કહો લ્યો ઉર્જા મળી કે નહીં? ચૌધરી સમાજ સ્નેહ મિલન સમારોહ દગવાડિયા વિજાપુર મહેસાણા જિલ્લાનું એક પ્રેરણાદાયી ને પવિત્ર ગામની અંદર ચૌધરી સમાજ સ્નેહ મિલન સમારોહ ભાઈ શ્રી કનુભાઈ ચૌધરી અને એમના પરિવાર દ્વારા સમાજના વરિષ્ઠ આગેવાન ભાઈ શ્રી ડાયાભાઈ ચૌધરી અને તખતબેન ડાયાભાઈ ચૌધરી ના ઉપસ્થિતિની અંદર સમાજને એકત્રિત કરવાનો આજનો જે કાર્યક્રમ છે કાર્યક્રમમાં ઉપસ્થિત આજ સમાજનું ગૌરવ શંકરભાઈ વાત કરતા હતા ત્યારે હું વિચારતો હતો કે તમારું ચૌધરી સમાજનું ગૌરવ જે તે વખતે તમે બધાએ નાનાથી મોટો કર્યો હોય અને માણસ મોટો થાય બાળક મોટું થાય ને કંઈક પ્રતિષ્ઠા કમાય શાક કમાય સમાજ સેવા કરે તો કેટલી બધો અંદરથી હરખ થાય એમ મને એમ છે આજે તમે મોટો કરેલો છોકરો એ રાજ્યનો નેતા બન્યો છે એનો આજે પણ પ્રમુખ તરીકે મને આનંદ છે કે ગુજરાત રાજ્યની અંદર સમગ્ર રાજ્યની આરોગ્યની ચિંતા આપણી તંદુરસ્તીની ચિંતા સાચ અર્થમાં સંવેદનાથી કરે છે એવા અમારા લાડીલા આરોગ્ય મંત્રી ભાઈ શ્રી શંકરભાઈ ચૌધરી અમારા સાંસદ આપ સૌના કારણે નરેન્દ્રભાઈની સાથે લોકસભામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહેલા બેન શ્રી જયશ્રીબેન અમારા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી નીતિનભાઈ મુકેશભાઈ ભાઈ શ્રી ધારાસભ્ય અમિતભાઈ ડાયસોર બિરાજમાન જયંતિભાઈ ભાનુશાળી તમામ આગેવાનો મુકેશભાઈ જ્ઞાતિના આગેવાનો વિવિધ પાર્ટીના આગેવાનો આપ સૌ ચૌધરી સમાજના વડીલો ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો આજના કાર્યક્રમમાં આવતો હતો ત્યારે હું આમ બધું જાણતો હતો કારણ કે ચૌધરી સમાજની ગોઠના કાર્યક્રમમાં મારે કદાચ પહેલી વખત આવવાનું થયું છે મિત્રો અહીંયા વડીલો માટે આ એક કાર્યક્રમ એમના દીકરાઓ પરિવાર કરતા હોય અહીંયા હું ડાયાભાઈ બેઠા છે તો હું મનમાં માપતો હતો ખબર નથી આજે 70 વર્ષની આસપાસ ઉંમર હશે દાદા એટલી જ છે ને એ જેનીમાં હશે એ વખતે સમાજનું ગામનું સેવાનું કામ હાથમાં લીધું છે કેવી સમાજ રચના છે કેવી વ્યવસ્થા છે કેવા સમયે એમણે પોતાના પરિવારને ને સમાજને અહીંયા પહોંચાડ્યો છે સમાજમાં પ્રતિષ્ઠા મેળવી છે આજે અમે બધા યુવાનો છીએ એને તો ખૂબ હેલું છે સહેલાઈથી બધું પ્રાપ્ત થઈ જાય અને ઓછી બુદ્ધિએ જાજુ કરી શકીએ એવા સ્કોપ છે એ વખતે નહીં હોય અહીંયા ઘણા બધા વડીલો બેઠા મારી સામે પણ બેઠા છે એ વખતે ચૌધરી સમાજની માનસિકતાઓ અન્ય સમાજની માનસિકતા ગામ જિલ્લો રાજ્ય કેવી સ્થિતિની અંદર મિત્રો એમણે પોતાના પરિવારને તપ અને તપશ્ચર્યાના આધાર ઉપર અહીંયા પહોંચાડ્યો છે ત્યારે સમાજમાં કોઈની પ્રતિષ્ઠા થતું હોય કોઈની પ્રતિષ્ઠા કોઈની શાખ આબરૂ એ એમને એમ બનતી નથી માણસે અંદર ખૂબ સમર્પણને તપ કરવું પડતું છે ત્યારે અવળો મોટો સમાજ એ કોઈના નામના પરિવારના નામે ભેગો થતો હોય છે બાકી કોઈને અત્યારે ગાળો નથી આવવાનો બધા પોતપોતાનામાં વ્યસ્ત હોય છે તો આજે આપણે અહીંયા આવ્યા છીએ હું અભિનંદન આપીશ એમના પુત્ર ભાઈ શ્રી હરિભાઈ અને સમગ્ર એમના પરિવારને કે સાચ અર્થમાં બાપા દાદાની આબરૂમાંથી પ્રેરણા લઈ અને સમાજને ભેગા કરી અન્ન ભેગા અને મન ભેગા એ પ્રકારે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારે હું સમગ્ર એમના પરિવારને અભિનંદન આપીશ અઘરું છે મિત્રો આપણી પાસે ખૂબ બધું હશે આપણા લેવલે હોય કદાચ અવડું મોટું કરીએ કે એવું ન હોય તો પણ એ કરવા માટેની તત્પરતા તૈયારી એ ઓછી હોય છે આપણી રીતના 200-500 લોકોને પણ જમાડીને બાપ દાદા મા અને પિતા આપણે કહીએ છીએ ને કે ભગવાનના દર્શન કરવા જઈએ ગુરુના દર્શન કરવા જઈએ
ત્યારે એ પહેલાં એવું કહેતા હોય છે કે પહેલાં મા બાપના દર્શન કરો, ભગવાન એ તમારા ઘરે બેઠો છે અને પછી એમના આશીર્વાદ મળતા હોય છે. તો સાચ અર્થમાં એમના પુત્રોએ, એમના પરિવારે, એમના દીકરાઓએ, એમની પેઢીએ એ પુણ્યનું કાર્ય મને એમ છે કોઈ કર્યું હોય ને તો આ મા બાપના નામે આ પ્રકારનો મેળાવડો કરીને કર્યું છે. મિત્રો, આ આપણા માટે પ્રેરણા હોઈ શકે, આપણા માટે એક જીવન જીવવાની કેડી હોઈ શકે કે એમના કરેલા કામો, એમણે કરેલું સમાજ માટેનું કામ, અન્ય સમાજ માટેનું કામ આજે 50, 60, 40, 50, 60 વર્ષ પહેલા આ ગામ, આ ગામની સ્થિતિ, આ ગામની માનસિકતાઓ મેં કહ્યું એમ, અને એવા વખતે એમણે કેવા સંજોગોમાં, ક્યારેક ઊંડા ઉતરવું જોઈએ. આપણે અહીંયા આવીએ ને ત્યારે માત્ર બધું જોઈને મજા આવે ને જમી લીધું ને બહુ સારું સારું થઈ ગયું ને, પણ એમના જીવનમાં આપણે ડોક્યું કરીએ તો મને એમ છે ખ્યાલ આવે કે કેવી સ્થિતિની અંદર ચૌધરી સમાજને આપણા વડીલોએ અહીંયા પહોંચાડ્યો હશે. મિત્રો, આજના જોવાનિયાઓને આ પ્રકારની પ્રેરણા લઈને જઈએ ને તો આગળની પેઢીમાં આપણે કંઈ આપી શકીશું. આ લોકોએ તો ઘણું બધું કર્યું છે, ખૂબ ભાવથી, લાગણીથી, સંવેદનાથી એક એક કુટુંબની, વ્યક્તિની, સમાજની એમણે ચિંતા કરી છે. આજના જોવાનિયા પાસે સમય નથી, ત્યારે એક યુવાન તરીકે હું યુવાનોને વિનંતી કરું છું, આપણા પ્રેરણામૂર્તિ આવા વડીલો હોઈ શકે, એના જીવનમાં ડોક્યું કરવાનો, ઊંડા ઉતરવાનો, એને સમજવાનો મિત્રો પ્રયાસ કરીને આજનો સમય કદાચ બદલાણો હશે. સાંપ્રત પરિસ્થિતિની અંદર કદાચ એમણે કર્યું છે એના કરતાં વિવિધ માનસિકતાઓ, વિવિધ વ્યવસ્થાઓ એ બદલાણી હશે, પણ એને પણ આદર્શ બનાવી અને એ સમાજ, આજની સમાજ વ્યવસ્થાઓની અંદર આપણે સમાજ માટે શું કરી શકીએ, અન્ય સમાજ માટે શું કરી શકીએ. જેમ દાદાનું નામ અહીંયા આપણે લઈ રહ્યા છીએ, એમ જુવાનિયાનું નામ આવતા દિવસોમાં કેવી રીતે લેવાય, કેવી રીતે એક આપણે પણ પ્રેરણાના મૂર્તિ બની શકીએ, આપણો પણ આદર્શ તરીકેનું નામ આવે, મને એમ છે એ જ આજના દિવસે સૌથી મોટી પ્રેરણા હોઈ શકે. એમણે કરીને જતા રહેવાના છે મિત્રો, એમણે કર્યું છે અને એની પછી જો આપણે કરીશું તો આપણે પણ આ પ્રકારની ગોઠનો કાર્યક્રમ, આ પ્રકારે મેળાવડાનો કાર્યક્રમ, સમાજના આશીર્વાદ લેવાનું કામ છે એમ કહું તો ચાલે. આ કોઈ નાનું સૂનું કામ નથી મિત્રો. સમાજ ભેગો થાય, જે સમાજમાં જન્મ થયો હોય, જે સમાજે મોટા કર્યા હોય, જે સમાજે પાળ્યા પોષ્યા હોય, અને એવડો મોટો સમાજ ભેગો થાય અને એમના આશીર્વાદ આજે મળે ને મિત્રો, મને એમ છે આજે એમના મા બાપ જ્યાં પણ હશે ત્યાં એટલા બધા રાજીપો અનુભવતા હશે કે આ સમાજની વચ્ચે ક્યાંય પણ જઈએ, ખૂબ બધી જગ્યાએ જઈએ